નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું એક અમીર ઘરમાં કચરા પોતાનું કામ કરતી હતી। એક દિવસ માલકીનના દીકરાએ મારા મેલા કપડાં જોઈને મને ધક્કો મારી દીધો અને તૃણાથી કહ્યું કે તમે ગરીબ લોકો ગંદા હોવ છો। થોડા સમય પછી એ દીકરાનો ભયાનક અકસ્માત થઈ ગયો અને તેને એક દુર્લભ બ્લડ ગ્રુપની જરૂર પડી। જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેનું લોહી માત્ર મારા લોહી સાથે જ મેચ થાય છે, ત્યારે એ જ માલકીન મારા પગમાં પડીને રડવા લાગી। પરંતુ લોહી આપતા પહેલાં મેં તેમને એ રહસ્ય જણાવ્યું કે આ છોકરો હકીકતમાં અને તે સ્ત્રી મારા કદમોમાં માથું મૂકીને રડી રહી હતી। તે ક્ષણે મારી સામે માત્ર બે જ રસ્તા હતા, કાં તો હું તેની વાત માની લેત અથવા મારી શરત મનાવતી। બંને પરિસ્થિતિઓમાં જીત મારી હતી, પરંતુ આ પહેલાં જે અપમાન અને હાર મેં જોઈ હતી તે પછી આ જીત પણ મને જીત જેવી લાગી રહી નહોતી। જ્યારે મેં તેને મારું તે રહસ્ય જણાવ્યું, ત્યારે તેણે એવો નિર્ણય લીધો જેણે અમારા બધાની જિંદગી હંમેશ માટે બદલી નાખી। તે સ્ત્રી કોણ હતી, હું કોણ છું અને તે નિર્ણય શું હતો, આ જાણીને તમે પણ હેરાન રહી જશો। અંતમાં તમે તમારો અભિપ્રાય જરૂર આપજો। હવે હું મારી કહાની મારી જુબાની સંભળાવવાનો પ્રયત્ન કરું છું। મારું નામ મેઘા છે। હું નથી જાણતી કે મારા પિતા કોણ હતા। બાળપણની ઝાંખી યાદોમાં બસ એટલું જ છે કે ક્યારેક મારા પણ એક પિતા હતા, પરંતુ જ્યારે મને સમજ આવી ત્યાં સુધીમાં તેઓ આ દુનિયામાં નહોતા। મારી મા લોકોના ઘરોમાં કચરા સફાઈનું કામ કરતી હતી। તે જ મારી દુનિયા હતી અને તે જ મારી તાકાત। જ્યારે મારી મા બીમાર પડી તો તેની જગ્યાએ હું કામ પર જવા લાગી। હું ઉંમરમાં ખૂબ નાની હતી, પરંતુ સંજોગોએ મને સમય પહેલાં જ મોટી બનાવી દીધી। માની બીમારી વધુ દિવસ ન ચાલી। 1 મહિના પછી તે પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ। ત્યારબાદ હું સાવ એકલી રહી ગઈ। માના ગયા પછી હું એ જ બંગલામાં કામ કરવા લાગી જ્યાં તે પહેલાં કામ કરતી હતી। તે ઘરમાં એક સ્ત્રી અને તેનો દીકરો રહેતા હતા। તેના દીકરાનું નામ અમય હતું। હું તેને અયાસ કહું છું કારણ કે તે ખરેખર એવો જ હતો। સૌથી વધારે ગંદકી તેના જ રૂમમાંથી નીકળતી હતી। જ્યારે ઘરના લોકો સૂઈ જતા ત્યારે તે જાગતો। રાત્રે પાર્ટીઓ થતી, તેના મિત્રો આવતા અને આખું ઘર ઘોંઘાટથી ભરાઈ જતું। આખો દિવસ તેની ફરમાઈશો પૂરી થતી નહોતી। તેની મા પોતે તેના વ્યવહારથી પરેશાન રહેતી હતી। તેના પિતા કદાચ કોઈ બીજા દેશમાં રહેતા હતા જે ત્યાંથી પૈસા મોકલતા રહેતા હતા। મા દીકરો બંને એ જ પૈસા ઉડાવી રહ્યા હતા। તેમને ગરીબોથી નફરત હતી। આ ઘરમાં કામ કરતાં મને ઘણીવાર અહેસાસ થતો હતો કે મારી મા સાથે પણ કદાચ આવો જ વ્યવહાર કરવામાં આવતો હશે જે હવે મારી સાથે થઈ રહ્યો હતો। આ વિચાર મને અંદરથી તોડી નાખતો હતો। માના ગયા પછી હું ક્વાર્ટરમાં રહેવા લાગી। ન દિવસનું ભાન રહેતું, ન રાતનું। બસ મારા કાન પાસે લાગેલી ઘંટડી વગાડી દેવામાં આવતી હતી। અડધી રાતે જગાડી દેવામાં આવતી અને કહેવામાં આવતું કે પિઝા બનાવી દે અથવા મહેમાન આવી ગયા છે, કંઈક રાંધી દે। તેનો આખી રાત જાગતા અને આખો દિવસ સૂતા હતા। જ્યારે હું આખી રાત પણ જાગતી અને આખો દિવસ કામ કરતી હતી, હું ખૂબ કંટાળી ગઈ હતી અને પરેશાન હતી, પરંતુ કદાચ હવે આ જ મારી જિંદગી હતી। આ ઘરમાં અમય નામનો એક છોકરો રહેતો હતો જેણે સાચે જ બધાનું જીવવું મુશ્કેલ કરી રાખ્યું હતું। તે છોકરીઓનો પીછો કરનારો હતો અને તેનો અંદાજ માત્ર તેની વાતોથી જ નહીં, પરંતુ તેના રોજિંદા કામોથી પણ આવી જતો હતો। ક્યારેક તે ફોન પર કોઈ છોકરી સાથે ચીચાચીચ કરીને વાત કરતો અને ક્યારેક હસતા હસતા કલાકો સુધી વાતો કરતો રહેતો। ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી હાસ્ય અને શોરબકોરના અવાજો આવતા। જ્યારે હું સવારે તેના રૂમમાં સફાઈ કરવા જતી ત્યારે વેરવિખેર પડેલી વસ્તુઓ જોઈને સમજાઈ જતું કે રાતભર ત્યાં શું શું થયું હશે। એક દિવસ તેની માએ તેને એક ખૂબ મોંઘો મોબાઈલ અપાવ્યો જે જોવામાં જ કિંમતી લાગતો હતો। તે જ દિવસે કોઈ વાત પર તેને ગુસ્સો આવી ગયો અને તેણે તે જ મોબાઈલ જોરથી જમીન પર પછાડ્યો, જેનાથી તે તૂટી ગયો। તેની માએ કડક અવાજે કહ્યું કે જે દિવસે તું તારા પૈસાથી મોબાઈલ ખરીદીશ તે દિવસે તેને જમીન પર નહીં ફેંકે। તેણે બેપરવાહીથી જવાબ આપ્યો કે તેને કોઈના પર ગુસ્સો આવી ગયો હતો અને તેના ચહેરા પર જરા પણ અફસોસ નહોતો। એક દિવસ બપોરના સમયે એક છોકરી રડતી રડતી તેના ઘરની ગેટ સુધી આવી ગઈ। તેની આંખો સોજેલી હતી અને અવાજ ધ્રુજી રહ્યો હતો। તે કહી રહી હતી કે અમયે તેની સાથે લગ્નનો વાયદો કર્યો હતો। તે સમયે અમય ઘરમાં જ હાજર હતો। તેની માએ છોકરીને કહ્યું કે અમે આના લગ્ન ક્યાંય નથી કરવાના અને જો આણે કોઈ વાદ્યો કર્યો હતો તો તું પોતે અહીં કેમ આવી ગઈ। તે છોકરી થોડીવાર રડતી રહી અને પછી ચૂપચાપ પાછી ચાલી ગઈ। 2 અઠવાડિયા પછી ખબર આવી કે તે છોકરી મરી ગઈ છે। કોઈને ખબર પણ નહોતી કે તેના મોતનું કારણ શું હતું અને શું સાચે જ અમય જ તેના મોતનું કારણ બન્યો।
થોડા દિવસો પછી તે છોકરીના મા બાપ આ ઘરમાં આવી ગયા. તેમણે ખૂબ હોબાળો કર્યો અને રડી રડીને પોતાની દીકરીનો ઉલ્લેખ કર્યો. મહોલ્લાવાળા પણ ભેગા થઈ ગયા અને ઘણી મુશ્કેલીથી તેમને શાંત કરાવવામાં આવ્યા. મોટી માલકીણે અમયને વઢ્યા, પણ તે બિલકુલ ચૂપચાપ ઊભો રહ્યો, જાણે આ બધા સાથે તેને કોઈ લેવા દેવા જ ન હોય. આ ઘટના પછી પણ અમયના વ્યવહારમાં કોઈ બદલાવ ન આવ્યો અને તે પહેલાં જેવો જ રહ્યો. તે મને પણ વિચિત્ર નજરોથી જોવા લાગ્યો. ક્યારેક વગર કારણે ગુસ્સો કરતો અને ક્યારેક જાણી જોઈને કડક અવાજમાં વાત કરતો. મને તેનાથી ડર લાગતો હતો અને તેની હાજરીમાં હું મારી જાતને અસુરક્ષિત મહેસૂસ કરતી હતી, પણ હું કંઈ કહી પણ શકતી નહોતી. હું આ ઘરમાં મજબૂરીને કારણે રહી હતી. કામ કરવું મારી જરૂરિયાત હતી, કારણ કે આજ મારી રોજીરોટી હતી. અહીં મને પગાર પણ મળી જતો હતો અને માથા પર છત પણ હતી. હું ઘણીવાર વિચારતી હતી કે જો આ ઘર છોડી દઉં, કોણ જાણે નવું ઘર અને નવા લોકો કેવા હશે. મોટી માલકીનની જીભ કડવી જરૂર હતી, પરંતુ તે પૂરેપૂરી જુલ્મી નહોતી. ક્યારેક ક્યારેક તે સંજોગોને સમજી પણ લેતી હતી અને કદાચ આ જ વાત મને આ ઘરમાં રોકી રહી હતી. એક દિવસ હું પોતા મારી રહી હતી અને મારા કામમાં વ્યસ્ત હતી કે અમય પાસેથી પસાર થયો. તે જ સમયે મારું ગંદુ પોતું તેના પગને અડી ગયું. મને શું ખબર હતી કે તેણે ખૂબ મોંઘા બૂટ પહેરી રાખ્યા છે. તે ગુસ્સામાં મને ઘૂરતા બોલ્યો કે તું ગરીબ અને ગંદી છોકરી છે, તારા લીધે મારા બૂટ ખરાબ થઈ ગયા. તેણે કહ્યું કે આ બૂટ તારી ઓકાત કરતાં ક્યાંય વધારે કિંમતના છે અને મને ત્યાંથી દફા થઈને જવાનું કહ્યું. તેના શબ્દોમાં નફરત હતી અને લહેજામાં અપમાન. આ કહીને તેણે મને જોરથી ધક્કો મારી દીધો. મારું સંતુલન બગડી ગયું અને હું જમીન પર પડી ગઈ. પડતી વખતે વધારે વાગતું હાડકાં પર જ હોય છે. મારો હાથ જમીન સાથે અથડાયો અને કોણી પર ઊંડો ઘા વાગ્યો. દર્દ એટલું હતું કે આંખોની સામે અંધારું છવાઈ ગયું. અમે અટક્યા વગર ત્યાંથી જતો રહ્યો, જાણે કંઈ થયું જ ન હોય. આ બધું મોટી માલકીને જોઈ લીધું હતું. તેના ગયા પછી તે મારી પાસે આવી અને બોલી કે અહીં બેસ અને હાથ પર દવા લગાવી લે. પછી વટતા કહ્યું કે અત્યારે પોતા કેમ મારી રહી હતી? શું આજ સફાઈ કરવાનો સમય છે? મેં તો તને સવારે સફાઈ કરવાનું કહ્યું હતું. તેમના અવાજમાં ગુસ્સો પણ હતો અને મૂંઝવણ પણ. હું રડવા લાગી તો તેમણે કહ્યું કે ભૂલ પણ પોતે કરે છે અને રડે પણ પોતે. મેં રડતા રડતા જણાવ્યું કે સવારે તમે જ કહ્યું હતું કે આજે મહેમાન આવવાના છે અને તેમના માટે કબાબ બનાવવાના છે. તમને મશીનથી પીસેલો મસાલો પસંદ નથી, એટલે હું સવારથી હાથથી મસાલો પીસી રહી હતી અને તેમાં જ 2 કલાક લાગી ગયા. એટલા માટે સફાઈનું કામ મોડું શરૂ થયું. મોટી માલકીન થોડીવાર વિચારતી રહી, પછી બોલી કે હા, હવે યાદ આવ્યું, મેં તને એક કામમાં લગાવી દીધી હતી. પછી તેમણે કહ્યું કે છોડ, હવે આ મારો દીકરો મારા કાબૂમાં નથી રહ્યો. તેણે મને પણ અપમાનિત કરી રાખી છે. તું તો આ ઘરની નોકર છો, તને તો 2-4 વાતો સંભળાવી શકે છે. તેમના શબ્દોમાં થોડો અહેસાસ હતો, પણ તેનાથી વધારે લાચારી. મેં હાથ પર દવા લગાડાવી અને પછી ફરી કામમાં લાગી ગઈ, કારણ કે સાંજ સુધીમાં મહેમાન આવી ગયા હતા. ખાવા પીવાનું ચાલતું રહ્યું અને વાસણો ખૂબ વધારે થઈ ગયા. રાત્રે થાકીને હું મારા બિસ્તર પર સૂતી અને રડવા લાગી. મારા મનમાં બસ એક જ સવાલ હતો કે શું કોઈનું બાળપણનું સપનું હોય છે કે તે મોટું થઈને નોકર કે નોકરાણી બને? કોઈ એવું નથી વિચારતું, પણ મારી જિંદગી કદાચ આજ બનીને રહી ગઈ હતી. હવે તે મારી પર તરફ જોતો પણ નહોતો. મને એ અંદાજ પણ નહોતો કે ક્યારેક તેનાથી મને કોઈ ખતરો થઈ શકે છે. તે પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો. સવારનો સમય હતો અને મોટી માલકીને કહ્યું હતું કે આજે આખા ઘરની સફાઈ કરવાની છે. જેવું કે મેં પહેલાં જણાવ્યું, અમયનો રૂમ સૌથી વધારે ગંદો રહેતો હતો અને હવે માત્ર એ જ રૂમ બચ્યો હતો. હવે હું શું કરું? એક દિવસ એમ જ મેં તેનો રૂમ છોડી દીધો હતો. તેના પર મોટી માલકીને મને કહ્યું હતું કે તે સૂઈ રહ્યો હતો તો સૂવા દેવો હતો. તું તારું કામ કરી લેત. અમારા અમીરોના ઘરોમાં સફાઈ હોય જ કેટલી છે. કઈ તારે દિવાલો ઘસવાની હતી? ઘર તો એમ પણ સાફ સુથરું રહે છે. બસ કચરા પોતું જ તો કરવાનું હતું. મેં વિચાર્યું કે વાત તો સાચી છે. અત્યારે સૂઈ રહ્યો છે. હું ધીમે ધીમે મારું કામ કરી લઉં. હું ખૂબ ધીમે ધીમે સાવરણી લગાવવા લાગી. જાડી મોટી વસ્તુઓ પહેલાં જ ઉપાડી લીધી હતી અને હવે પોતું મારી રહી હતી. જ્યારે હું પલંગની પાસેથી પસાર થઈ તો અમયે અચાનક મારો હાથ પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચી લીધી. હું હેરાન રહી ગઈ. મને લાગ્યું કે કદાચ તે કોઈ સપનું જોઈ રહ્યો છે. મેં તેને જગાડવા માટે અવાજ કાઢવાની કોશિશ કરી, પણ મારો અવાજ મારા ગળામાં જ ઘૂંટાઈ ગયો. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ બની ગયો. થોડીવાર પછી હું મારી વેરવિખેર હાલત સંભાળીને બહાર નીકળી તો મોટી માલકીન સાથે ટકરાઈ ગઈ. તેમણે પૂછ્યું કે તને શું થઈ ગયું છે?
મેં કહ્યું કે મારો પગ લપસી ગયો હતો અને હું પડી ગઈ હતી. તે બોલી કે એક તો તું દરેક સમયે પડતી આખડતી રહે છે. તારી માં તારાથી ઉંમરમાં મોટી હતી, પણ ઘરનું બધું કામ ખૂબ સારી રીતે કરતી હતી. તને કામે રાખીને હું પરેશાન થઈ ગઈ છું. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી કે તું વારંવાર રડતી રહે છે. તે દિવસે મારી સાથે શું થયું હતું એ માત્ર હું જાણતી હતી. મેં એ રહસ્યને મારી અંદર જ દફન કરી દીધું, કારણ કે એના સિવાય હું બીજું કરી પણ શું શકતી હતી. આ ઘરમાં એક બીજો નોકર હતો જે ઘરનો સામાન લાવતો હતો અને ઉંમરમાં મારાથી મોટો હતો. મારી માં તેને ભાઈ કહેતી હતી અને હું તેને મામું કહેતી હતી. તેણે તે દિવસે મને જોઈ લીધી અને બોલ્યા, બેટા, તું કંઈક પરેશાન લાગી રહી છે. કોઈ વાત છે? કંઈ શું થયું છે? મેં કહ્યું, ના, કંઈ નથી થયું, પણ શું તમે મારા માટે ક્યાંક બીજે નોકરી શોધી શકો છો? મારે અહીં કામ નથી કરવું. તેણે કહ્યું, બેટા, આ ઘર ખૂબ સારું છે. અહીં માત્ર 2 જ લોકો છે. મોટા ઘરોમાં તો ઘણા લોકો હોય છે અને લોકો વધારે હોય તો કામ પણ વધારે હોય છે. વળી મોટી માલકીન એટલી પણ ખરાબ નથી. તું જાણે છે ને, દિલની ખરાબ નથી. મેં કહ્યું કે બસ અહીં મારું દિલ નથી લાગતું. તે બોલ્યા, બેટા, દિલનું શું છે? દિલ તો દિલ હોય, લગાવવાથી લાગી જાય. આપણે ગરીબીનું દિલ ક્યાં લાગે છે? આપણા માટે દિલ લગાવવા જેવું જ હોય છે શું? કંઈ નહીં. આપણે તો બસ કામ કરવાનું હોય છે. તું પણ કામ કર્યા કર અને પરેશાન ન થા. કામમાં દિલ લગાવી લે, દિવસ આપોઆપ પસાર થઈ જશે. મેં કહ્યું, દિવસ તો પસાર થઈ જશે, રાત પણ પસાર થઈ જશે અને એવી જ રીતે જિંદગી પણ પસાર થઈ જાય છે. પણ આપણી જિંદગીનો મકસદ શું છે? મેં તેમને પૂછ્યું તો તેઓ બોલ્યા, બેટા, દરેકની જિંદગીનો કોઈ મકસદ હોય એ જરૂરી નથી. મેં કહ્યું, ના, દરેક ઇન્સાનની જિંદગીનો કોઈને કોઈ મકસદ જરૂર હોય છે. શું આપણો મકસદ બસ આમના ઘર સાફ કરવા, આમના વાસણો ધોવા અને આમના રસોડા સાફ કરવાનો જ રહી ગયો છે? શું આપણી પોતાની જિંદગીનો કોઈ મતલબ નથી? અને ઉપરથી આ લોકો આપણને મૈણા ટોણા પણ મારે છે. જ્યારે તેમને કહ્યું તો તારો ગુસ્સો કોઈ બીજી વાતનો છે. તું કંઈક છુપાવી રહી છે. બતાવ, શું વાત છે જે તને પરેશાન કરી રહી છે? મેં કહ્યું, કંઈ નહીં. તેમણે ફરી કહ્યું, જો કોઈ વાત થઈ છે કે દિલને કોઈ તકલીફ છે તો મને જરૂર જણાવો. ત્યારે મેં બસ એટલું જ કહ્યું કે તમે મારા માટે ક્યાંક બીજે નોકરીની વ્યવસ્થા કરી દો. ભલે ત્યાં 10 લોકો હોય. હું અહીંથી જવા માંગુ છું. તેમણે કહ્યું, ઠીક છે, હું તપાસ કરું છું. તું પરેશાન ન થા. વાત કરીને જોઉં છું. જો તને વધારે લોકોથી કોઈ સમસ્યા નથી તો એમને પણ નહીં હોય. મેં તેમને કહ્યું કે જો તમે મારા માટે કોઈ બીજા ઘરની વ્યવસ્થા કરી દો તો તમારી મોટી મહેરબાની થશે, કારણ કે હું અહીંથી જવા માંગતી હતી અને તેની પાછળ મારી પાસે બહુ મોટું કારણ હતું. પણ અત્યારે હું એ કારણ જણાવી શકતી નહોતી. મને ત્યારે એ પણ ખબર નહોતી કે નસીબે મારા માટે શું વિચારી રાખ્યું છે, કારણ કે નસીબ બહુ વિચિત્ર હોય છે. તે આપણા માટે એ જ કામ પસંદ કરી લે જે આપણને નથી આવડતું અને આપણે એ જ પરીક્ષામાં નાખી દે જેની આપણે ક્યારેય તૈયારી નથી કરી હોતી, અને તે પરીક્ષા ખૂબ કઠિન હોય છે. એવી જ રીતે નસીબે મારા માટે પણ કંઈક નક્કી કરી રાખ્યું હતું જેનો મને જરા પણ અંદાજ નહોતો. અમુક લોકોના નસીબમાં ગરીબી હોય છે, અમુકના નસીબમાં અમીરી. પણ એ ક્યાંય નથી લખ્યું કે અમીરીની જિંદગીમાં સમસ્યાઓ નથી હોતી કે ગરીબોની જિંદગીમાં ખુશી નથી હોતી. દરેકનું પોતપોતાનું નસીબ હોય છે અને આ જ નસીબ હવે મને પણ કંઈક દેખાડવાનું હતું, કંઈક એવું જે મારા માટે બહુ અજીબ સાબિત થવાનું હતું. મારી કહાની હવે બદલવાની હતી. એક દિવસ સવારથી સાંજ સુધી અમય સાહેબ ઘરમાં દેખાયા નહીં, જેનાથી મને થોડી રાહત મહેસૂસ થઈ અને મેં વિચાર્યું કે ઓછામાં ઓછું આજે થોડી શાંતિ મળી જશે, કારણ કે રોજબરોજની જિંદગીમાં હંમેશા દબાણ રહેતું હતું. પણ મોટી માલકીન જલ્દી જ બેચેન અને પરેશાન થવા લાગી. રાતના 12 વાગી ચૂક્યા હતા અને અમય હજુ સુધી ઘરે પાછો નહોતો આવ્યો. જો કે આ કોઈ નવી વાત નહોતી, કારણ કે તે ઘણીવાર રાત્રે 2 વાગ્યાની આસપાસ પાછો આવતો હતો. પણ તે દિવસે ચિંતાની વાત એ હતી કે તેનો ફોન પણ બંધ હતો. મોટી માલકીનના ચહેરા પર સ્પષ્ટ ચિંતાનો ડર દેખાઈ રહ્યો હતો. મેં તેમને કહ્યું કે જો કોઈ કામ હોય તો જણાવી દો, નહીતર હું જઈને સૂઈ જાઉં. તેમણે કહ્યું કે હા, તું સૂઈ જા, તારા જાગવાથી તે જલ્દી નહીં આવે. હું ક્વાર્ટરમાં આવી ગઈ અને એટલી થાકેલી હતી કે આવતાની સાથે જ ઊંઘ આવી ગઈ. પરંતુ અચાનક શોર બકોરના અવાજથી મારી ઊંઘ ઉડી ગઈ. હું તરત ઉઠી અને મોટી માલકીન પાસે પહોંચી, જ્યાં તે પાગલોની જેમ બૂમો પાડી રહી હતી અને બેલ પહેલાં જ વગાડી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે મારી સાથે ચાલ, રાતનો સમય છે, મારા દીકરાને કંઈક થઈ ગયું છે. અમે તરત જ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પહોંચીને મોટી માલકીને અમયને મળવાની જીદ કરી, પરંતુ ડૉક્ટરે જણાવ્યું કે તેમને મળવું શક્ય નથી,
કારણ કે અમે પોતાના મિત્રો સાથે ફરવા ગયા હતા અને તેમનો ખૂબ જ ભયાનક અકસ્માત થઈ ગયો છે. તેમના શરીરમાંથી ખૂબ વધારે લોહી વહી ગયું હતું અને તેમને તાત્કાલિક લોહીની જરૂર હતી. પણ સમસ્યા એ હતી કે તેમનું બ્લડ ગ્રુપ ખૂબ જ દુર્લભ હતું. આખી હોસ્પિટલમાં પણ તે બ્લડ ગ્રુપ ઉપલબ્ધ નહોતું અને ડૉક્ટરે જણાવ્યું કે આ બ્લડ ગ્રુપ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આ સાંભળીને મોટી માલકીનના ચહેરા પર ડર અને આશ્ચર્ય છવાઈ ગયું. તેમણે કહ્યું કે આ શક્ય નથી. મારું બ્લડ ગ્રુપ તો એ પોઝિટિવ છે, તો પછી તેનું પોઝિટિવ કેવી રીતે હોઈ શકે? ડૉક્ટરે જણાવ્યું કે આ બ્લડ ગ્રુપ તેમના પિતાજીનું છે, પરંતુ તેઓ બહુ દૂર રહે છે અને તેમના આવવામાં ઘણા દિવસ લાગી શકે છે. જ્યારે હોસ્પિટલે ચોખ્ખું કહી દીધું કે 24 કલાકની અંદર લોહીની વ્યવસ્થા થવી જરૂરી છે. મોટી માલકીનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમને લાગવા માંડ્યું કે કદાચ તેમનો એકનો એક દીકરો હવે આ દુનિયામાં નહીં રહે. તે કોઈ રીતે પોતાને સંભાળી તો શકી, પણ બેચેની ઓછી ન થઈ. તેમને ઘણા લોકોને ફોન કર્યા, પણ દરેક તરફથી એક જ જવાબ મળ્યો કે અમે તો આવા બ્લડ ગ્રુપનું નામ પણ નથી સાંભળ્યું, વ્યવસ્થા ક્યાંથી કરીએ? ચારે તરફથી ઇનકાર જ મળ્યો. મોટી માલકીને પોતાની બધી દોલત આપી દેવાની પણ પેશકશ કરી દીધી કે કોઈ રીતે લોહીની વ્યવસ્થા થઈ જાય, પરંતુ કોઈ પણ તેમની મદદ માટે આગળ ન આવ્યું. તેમની હાલત જોઈને મને પણ ખૂબ દુઃખ અને દયા આવી. મેં હિંમત કરીને ડૉક્ટરને કહ્યું કે મારું બ્લડ ગ્રુપ ચેક કરી લો. ડૉક્ટરે હેરાનીથી પૂછ્યું કે તમે કોણ છો? મેં જણાવ્યું કે હું આ ઘરમાં કામ કરવાવાળી નોકરાણી છું. તેમણે કહ્યું કે આ ઇત્તેફાક પણ ન હોઈ શકે કે તમારું બ્લડ ગ્રુપ મેચ થઈ જાય, પરંતુ મેં જીદ કરી કે એકવાર તપાસ તો કરી લો. છેવટે તેઓ માની ગયા. થોડીવાર પછી બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યું. મોટી માલકીન હજુ પણ બેહદ પરેશાન હતી, પરંતુ તેમના ચહેરા પર આશાની એક આછી કિરણ દેખાવા લાગી. આ પૂરી પરિસ્થિતિ મારા માટે પણ બેહદ કઠિન અને ભાવનાત્મક હતી. મેં પહેલીવાર મોટી માલકીની લાચારી અને ડરને આટલી ઊંડાઈથી જોયા હતા. એક દીકરાના જીવની ચિંતા, પોતાની તાકાતની મર્યાદાઓનો અહેસાસ અને ચારે તરફથી નિષ્ફળતા, આ બધું મને અંદર સુધી હલાવી ગયું. હું સમજી ગઈ હતી કે જિંદગીમાં અમુક પળો એવી હોય છે જ્યારે માણસ માત્ર મૂક પ્રેક્ષક બનીને રહી જાય છે. અને તે પળ મારા માટે પણ એવી જ હતી. મોટી માલકીન દરેક તરફથી માયુસી અને નિરાશાના ઓછાયામાં ઘેરાયેલી હતી. તે મારો હાથ પકડીને રડી રહી હતી અને તેમની આંખોમાં ડર, લાચારી અને વિનંતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેમને સહારો આપ્યો અને તેમની સાથે રહેવાની કોશિશ કરી. ત્યારે જ તે વખતે ડૉક્ટર સાહેબ રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર રાહત અને શાંતિની ઝલક હતી. તેમણે કહ્યું કે તમારો દીકરો ખૂબ નસીબદાર છે. મોટી માલકીનની આંખોમાં આશાની કિરણ ઝગમગી ઉઠી અને તેમણે ગભરાતા પૂછ્યું કે શું લોહીની વ્યવસ્થા થઈ ગઈ છે? ડૉક્ટર સાહેબે સ્મિત સાથે કહ્યું કે હા, વ્યવસ્થા થઈ ગઈ છે અને આ ખરેખર એક બહુ મોટો ચમત્કાર છે. આ સાંભળીને મોટી માલકીન હેરાન રહી ગઈ અને બોલી કે કેવી રીતે? બ્લડ ગ્રુપ કઈ રીતે મળ્યું? ત્યારે ડૉક્ટર સાહેબે મારી તરફ ઇશારો કરતાં કહ્યું કે તમારી સાથે ઊભેલી આ તમારી નોકરાણી તે બ્લડ ગ્રુપની છે જે તમારા દીકરા સાથે મેચ થઈ ગયું છે. આ સાંભળીને હું પણ ચોંકી ગઈ. મેં તો બસ એમ જ મારું બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતું, પરંતુ આ સાચે જ કોઈ ચમત્કારથી ઓછું લાગી રહ્યું નહોતું. મોટી માલકીણે તરત મને કહ્યું કે મેઘા, મારી મદદ કર, મારા દીકરાનો જીવ બચાવી લે. ના ન પાડતી. તું જે કહીશ હું કરીશ. મેં કડક અવાજે કહ્યું કે હું તમારા દીકરાની મદદ નહીં કરું. મોટી માલકીને હેરાનીથી પૂછ્યું કે કેમ? તને શું જોઈએ છે? શું દોલત જોઈએ? ત્યારે મેં કહ્યું કે મને એ ઇજ્જત જોઈએ જે મારી પાસેથી છીનવી લેવામાં આવી. તેમણે પૂછ્યું કે આનો શું મતલબ? તો મેં કહ્યું કે તમારા દીકરાએ મારી સાથે જે કર્યું એ જ કારણ કે આજે તેની જિંદગી મારા એક નિર્ણય પર ટકેલી છે. એવા માણસની મદદ માટે હું મારું લોહી કેમ આપું જેણે મારી ઇજ્જતને રગદોળી નાખી? મોટી માલકીને કહ્યું કે તેમને બિલકુલ અંદાજ નહોતો કે તેમનો દીકરો ઘરમાં કામ કરવાવાળી છોકરી સાથે પણ આવું કરી શકે છે. તે ખરેખર બહુ ખરાબ માણસ છે, પરંતુ તેમ છતાં તેમણે મારી પાસે મહેરબાનીની ગુહાર લગાવી અને કહ્યું કે તું જે કહીશ હું માનીશ. મેં કહ્યું કે મારી ઇજ્જત મને પાછી અપાવો. તેમણે જવાબ આપ્યો કે આ વિશે તે વિચારશે. બસ અત્યારે મારી મદદ કરી દે. મેં માથું હલાવીને હા પાડી દીધી. ડૉક્ટર સાહેબે પણ ચેતવ્યા કે આ છોકરી પોતે પણ કમજોર છે. લોહી આપવાથી આના જીવને પણ ખતરો થઈ શકે. પરંતુ ઘણી મુશ્કેલીઓ પછી મામલો નક્કી થયો અને છેવટે લોહી ચડાવી દેવામાં આવ્યું. અમયની હાલત હવે ખતરાની બહાર હતી અને પહેલાંથી ઘણી સારી થઈ ચૂકી હતી. જો કે મને પોતે ખૂબ નબળાઈ અનુભવાઈ રહી હતી. તેથી મને લોહી જલ્દી બનવા માટે ફ્લુઇડ ડ્રીપ અને આર્યનની ડ્રીપ લગાવવામાં આવી.
સારો ખોરાક આપવામાં આવ્યો અને પૂરા 1 મહિના સુધી મારી ખાસ દેખભાળ કરવામાં આવી. અમયની પણ પૂરી રીતે દેખભાળ થઈ રહી હતી અને અમે બંનેએ લગભગ બધો સમય હોસ્પિટલમાં જ વિતાવ્યો. ઘરના કામ માટે મોટી માલકીને એક બીજી નોકરાણી રાખી લીધી, જેથી મારા પર વધારે બોજ ન પડે. 1 મહિના પછી અમે બંને ઘરે પાછા આવ્યા. અમયને અત્યાર સુધી એ ખબર નહોતી કે હું તેના બધા રાજ જાણી ચૂકી છું. તેને બસ એટલી ખબર હતી કે મેં તેની મદદ કરી છે. તેનું વલણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું અને તે મને જોતાં જ આભાર વ્યક્ત કરતો. તેની આંખોમાં એક એવો બદલાવ સ્પષ્ટ દેખાતો હતો જે મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. ત્યારે મને અહેસાસ થયો કે જિંદગી અને મોતની વચ્ચેની થોડી પળો માણસનું પૂરું નસીબ બદલી નાખે છે. અને એ દિવસ મારા અને અમય બંને માટે એક એવી પળ હતી. મને ક્વાર્ટરની જગ્યાએ એક રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી. જ્યારે મેં કહ્યું કે મારું તો ક્વાર્ટર છે, તો મોટી માલકીને જણાવ્યું કે હવે ત્યાં બીજી નોકરાણી રહે છે અને મને આ રૂમમાં એટલા માટે રાખવામાં આવી છે કારણ કે મને આરામની જરૂર છે. તેમની બોલવાની રીત પણ પૂરી બદલાઈ ગઈ હતી અને હવે તેમના લહેજામાં મારા માટે પ્રેમ અને ઇજ્જત સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યારે હું રૂમમાં ગઈ તો ત્યાં મારા માટે નવા કપડાં, બૂટ અને બીજી જરૂરી વસ્તુઓ મૂકી હતી. તેમણે કહ્યું કે આ બધું મારા માટે છે કારણ કે મોસમ બદલાઈ રહ્યું છે. જ્યારે આ પહેલાં તે ક્યારેય આવું નહોતી વિચારતી અને હંમેશા પોતાના જૂના કપડાં જ મને આપી દેતી હતી. આ પછી હું 10-15 દિવસ સુધી ત્યાં જ રહી અને મેં ઘરનું કોઈ કામ પણ ન કર્યું કારણ કે મોટી માલકીને ચોખ્ખું કહી દીધું હતું કે મારે કોઈ કામ નથી કરવાનું. 1 મહિનાની સેવા અને ત્યારબાદ 15 દિવસના પૂરા આરામની અસર એ થઈ કે મારી શકલ સુરત જ બદલાઈ ગઈ. હું પહેલાં કરતાં ક્યાંય વધારે સુંદર લાગવા માંડી. મારા હાથ પગ બિલકુલ સાફ થઈ ગયા હતા અને હું મારી જાતને જોઈને હેરાન હતી. ત્યારે મને સમજાયું કે અમીર લોકો સારો ખોરાક ખાય છે અને પૂરો આરામ કરે છે, તેથી તેમની શકલ સુરત એવી ખીલેલી હોય છે. પરંતુ એક રાત્રે મેં કંઈક અવાજો સાંભળ્યા. અમયના રૂમમાંથી મોટી માલકીન અને તેની વાતો સંભળાઈ રહી હતી. હું ધીમે ધીમે દરવાજા પાસે ગઈ અને કાન લગાવીને સાંભળવા લાગી. મોટી માલકીન કહી રહી હતી કે ઘરમાં કામ કરવાવાળી છોકરીની ઇજ્જત પર હાથ નાખતા તને શરમ કેમ ન આવી? અમયે કહ્યું કે તેને બધું બરાબર યાદ નથી કારણ કે તે નશામાં હતો. આના પર મોટી માલકીણે ગુસ્સામાં કહ્યું કે હવે તે નશો પણ કરવા લાગ્યો છે અને નશાનું બહાનું બનાવીને કોઈની જિંદગી બરબાદ કરી દીધી. જો તે છોકરી તે સમયે પોલીસ પાસે ચાલી જાત અને ફરિયાદ કરી દેત તો શું થાત? હું તને ફરીથી બચાવી તો લેત, પરંતુ પેલી છોકરી યાદ છે જે તેના લીધે આ દુનિયામાંથી ચાલી ગઈ હતી. તેણે બહુ દિલ દુભાવ્યા છે અને તેની જિંદગી અજાબ બની જશે. તેણે પોતાને બદલવો પડશે. આ સાંભળીને અમય રડવા લાગ્યો અને બોલ્યો કે તે સાચે જ પોતાને બદલવા માંગે છે. ત્યારે મોટી માલકીને કહ્યું કે હવે તેને તેમની એક વાત માનવી પડશે અને તેના પર અમલ કરવો પડશે અને તે તેના મોઢેથી માત્ર હા સાંભળવા માંગે છે. તે સમજી નહોતો શકતો કે તે શું કહેવાની છે અને નહીં હું. પરંતુ જેવી મોટી માલકીને તે વાત કહી, હું દરવાજાથી એવી રીતે પાછળ હટી જાણે મેં મારા મોતનું એલાન સાંભળી લીધું હોય. મેં અમયનો જવાબ પણ ન સાંભળ્યો અને સીધી મારા રૂમમાં આવી ગઈ. સવારે મોટી માલકીન પોતાના હાથે નાસ્તો બનાવીને મારા રૂમમાં આવી અને મને પહેલાંથી ખબર હતી કે તે મારી સાથે શું વાત કરવાની છે. તેમણે બહુ પ્રેમ અને સન્માનથી મને નાસ્તો કરાવ્યો અને તેમના વ્યવહારમાં એક વિચિત્ર મોહબ્બત અને પોતાનાપણું હતું. પછી તેમણે કહ્યું કે તે ઈચ્છે કે મારા લગ્ન હવે અમય સાથે થઈ જાય. હું હેરાન રહી ગઈ અને રોકાઈને તેમની આંખોમાં જોવા લાગી. મેં કહ્યું, તમે આ શું કહી રહ્યા છો? તે હસીને બોલી, હા, તે કહ્યું હતું ને કે શું તારી ઇજ્જત પાછી આવી શકે છે? તારી ઇજ્જત આવી રીતે જ પાછી આવી શકે? મેં ખચકાતા પૂછ્યું. જેણે મારી સાથે આટલું ખરાબ કર્યું, શું તે આખી જિંદગી મારું ધ્યાન રાખશે, મને ઇજ્જત આપશે? મોટી માલકીને નરમાશથી જવાબ આપ્યો કે હવે તું બહુ બદલાઈ ચૂક્યો છે, મોતના મુખમાંથી નીકળીને આવ્યો છે. મેં પૂછ્યું, શું તમે તેને પૂછ્યું? તે બોલી, હા, મેં પૂછ્યું. તે તૈયાર છે, બલકે તે તો એમ પણ કહી રહ્યો હતો કે જો મેઘા ના પાડે તો પણ તેને કોઈ વાંધો નહીં હોય. બસ તે આ વાત યાદ રાખશે કે કોઈએ તેને ના પાડી છે. મેં મનોમન વિચાર્યું કે મારા માટે આ બધું કેટલું મુશ્કેલ છે. મોટી માલકીણે મારો વિચાર વાંચી લીધો અને કહ્યું, હું જાણું છું, પરંતુ શું તું આખી જિંદગી નોકરાણી બનીને રહેવા માંગે છે? જો આવો મોકો બધાને નથી મળતા. આ ઘર તારું ઘર થઈ જશે. હું તને મારી દીકરી બનાવી લઈશ. તે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે, આ કોઈ નાની વાત નથી. કોઈ પણ મારી સાથે ઊભું નહોતું રહ્યું, કોઈ પણ નહીં. તેમની વાતો સાંભળીને મારા દિલમાં હલચલ મચી ગઈ.
પછી તે બોલી, તને ખબર છે, અમયના પિતાએ હજુ સુધી મારો સંદેશ નથી જોયો. મને કોઈએ જણાવ્યું છે કે તેમણે લગ્ન કરી લીધા અને ક્યારેય પાછા નહીં આવે. બસ અમારો એક જ સંબંધ રહી ગયો છે કે તે દર મહિને પૈસા મોકલતા રહે. તેમની વાતો સાંભળીને હું અંદરથી કાંપી ગઈ, પરંતુ એક અજીબ શાંતિ પણ અનુભવાઈ કે ઓછામાં ઓછું મારી બધી જવાબદારી એકલા નહીં ઉપાડવી પડે. મોટી માલકીને મોહબ્બત અને વિશ્વાસ સાથે કહ્યું, મારી વાત માની લે. મેં લાંબો શ્વાસ લીધો. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને છેવટે મેં હા કહી દીધી. પરંતુ અંદરને અંદર ડર હતો. હું વિચારી રહી હતી કે આ સંબંધ જે આવી રીતે જોડાઈ ગયો છે તેનું પરિણામ શું આવશે. આજકાલ તો જે લોકો બહુ મોહબ્બતથી સંબંધ જોડે છે તેમનું પણ પરિણામ ખરાબ નીકળે. હું મારા દિલના ધબકારા સાંભળી રહી હતી અને વિચારતી રહી કે જિંદગી ખરેખર ક્યારેક કેટલી અસ્થાયી અને અનિશ્ચિત થઈ જાય છે. મેં મોટી માલકીન તરફ જોયું. તેમના ચહેરા પર શાંતિ અને વિશ્વાસની ઝલક હતી. તેમની નજરોમાં એ અહેસાસ હતો કે તેમણે મારો હક અદા કર્યો છે અને મારી સાથે ઇન્સાફ કર્યો. મેં મારી આંખોમાં આવેલા આંસુ છુપાવ્યા અને માથું હલાવીને હા કહી દીધું. દિલમાં એક વિચિત્ર ડૂમો હતો. ડર અને આશા બંને એકસાથે મને જકડી રહ્યા હતા. મને આભાસ થઈ ગયો હતો કે આજની મારી જિંદગી એક નવા રસ્તા પર ચાલી નીકળશે. આ રસ્તો અનિશ્ચિત હોવા છતાં પોતાની સાથે એક આશા લઈને આવ્યો હતો. અમય સાથે મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને આ બધું માત્ર 1-2 અઠવાડિયામાં પૂરું થઈ ગયું. મોટી માલકીન ઈચ્છતી હતી કે આ પ્રસંગે વધારે લોકો ન હોય, કારણ કે મુશ્કેલ સમયમાં કોઈને તેમનો સાથ આપ્યો નહોતો. સમારોહ નાનો હતો, પરંતુ મારા માટે દરેક વસ્તુ ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી. પોશાક, ઘરેણાં અને દરેક નાનો મોટો સામાન એવી રીતે સજાવવામાં આવ્યો હતો કે તસવીરો શ્રેષ્ઠ આવે. જ્યારે મેં મારી જાતને આરીસામાં જોઈ તો દુલ્હન બનીને મારા રૂપમાં એક નવી જિંદગીની ઝલક અનુભવાઈ. લગ્ન સમયે પૂરો માહોલ ગંભીરતા અને સન્માનથી ભરેલો હતો. બધું જ ખામોશી અને ગરિમા સાથે થઈ રહ્યું હતું. અમય માથું ઝુકાવીને બેઠો હતો, જાણે તે અમય જ ન હોય જે પૂરા ઘરમાં મોજશોખ અને બેફિકરાઈ સાથે રહેતો હતો. તેનો ચહેરો નીચે ઝૂકેલો, શાંત અને અજીબ માસૂમ લાગી રહ્યો હતો. ઉંમરભરના વર્તન પછી આ રૂપ બિલકુલ અણધાર્યું હતું. તેના ચહેરા પર એક એવી સચ્ચાઈ દેખાઈ રહી હતી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. હું હેરાન હતી કે આટલા મોટા માણસના વ્યક્તિત્વમાં આ નરમ ખૂણો કેવી રીતે છુપાયેલો રહ્યો. પછી હું મારા રૂમમાં ચાલી ગઈ. દરેક ડગલે દિલ ધડકી રહ્યું હતું. કપડાની સુગંધ, ઘરેણાંની ચમક અને દિલની બેચેની એકસાથે ભળી રહી હતી. રૂમમાં બેસીને મેં મારી જાતને કહ્યું કે આજથી મારી જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. પરંતુ દિલની અંદર એક ડર પણ બેસી ગયો હતો. આ ડર મને જણાવતો હતો કે અમય હજુ પણ પહેલાં જેવો જ હોઈ શકે, અને તો પણ પોતાની હાલની હાલતમાં હું મારી જાતને લાચાર અનુભવી રહી હતી. મારા દિલમાં નકારાત્મક અને શંકાની લહેર ઉઠી રહી હતી. આટલા દિવસોની નોકરાણીની જિંદગી પછી આજે હું એ જ વ્યક્તિ સાથે સંબંધમાં બંધાઈ હતી જેણે ક્યારેક મારી લાગણીઓ અને સન્માનને કચડ્યું હતું. મેં મારી જાતને કહ્યું કે આજ રાતની પળ જ બધું નક્કી કરશે. કહે છે કે એ જ રાત્રે એ ફેસલો થઈ જાય કે સંબંધ કેવો હશે અને કઈ દિશામાં આગળ વધશે. મેં દિલના ધબકારાને સાંભળ્યા, પરંતુ અંદર એક સવાલ અને ડર સતત મારા મગજમાં ઘૂમી રહ્યો હતો. મને પૂરો વિશ્વાસ હતો કે તેની વિચારસરણી અને વર્તન પણ આજે રાત્રે સ્પષ્ટ થઈ જશે. રૂમમાં બેઠી હું બસ એ જ વિચારી રહી હતી કે કદાચ હવે તેની અસલિયત સામે આવશે. મેં સ્વયંને માનસિક રીતે તૈયાર કરી લીધી હતી કે આજની રાત મારી જિંદગીની સૌથી મહત્વની અને નિર્ણાયક ક્ષણ સાબિત થશે. મારા મનમાં આશંકાઓ ભરેલી હતી અને દરેક શ્વાસ સાથે આ અહેસાસ અને ઊંડો થતો જઈ રહ્યો હતો કે આ રાત પછી મારી જિંદગીની દિશા બદલાઈ જશે. આ જ વિચારોમાં ડૂબેલી હું ખામોશીથી બેઠી આવનારી પળનો ઇંતજાર કરી રહી હતી. ત્યારે અમય રૂમમાં આવ્યો અને મારી સામે આવીને બેસી ગયો. તેના ડગલા શાંત હતા અને ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. તેમણે મને નમસ્તે કર્યું અને મેં પણ જવાબમાં નમસ્તે કહ્યું. તેના હાથમાં એક નાનું બોક્સ હતું જેમાં સોનાની અંગૂઠી રાખી હતી. તેણે તે અંગૂઠી મને પહેરાવી અને પછી ધીમેથી મારો ઘૂંઘટ ઉઠાવ્યો. તેની આંખોમાં કૃતજ્ઞતા અને સન્માન દેખાઈ રહ્યું હતું. તેણે કહ્યું કે તે મને 2 વાતો માટે આભાર માનવા માગે છે. એક, તેનો જીવ બચાવવા માટે, અને બીજું, તેની સાથે લગ્ન કરવા માટે. તેની વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ અને સ્મિત સાથે બોલી કે હું પણ તમારો આભાર માનું છું કે તમે મારી સાથે લગ્ન કર્યા.
તે હળવું હસ્યો અને બોલ્યો કે તેને આભાર કહેવાની જરૂર નથી, કારણ કે તેના જેવા માણસ સાથે કોઈ લગ્ન નથી કરતું, અને જો મેં તેની મદદ ન કરી હોત તો કદાચ તે જીવતો પણ ન હોત. આ સાંભળીને મેં મનોમન વિચાર્યું કે આ એ જ અમય છે જે પહેલાં પોતાના વર્તનથી બધાને પરેશાન કરતો હતો અને આજે આટલી નરમાશ અને સંવેદના બતાવી રહ્યો છે. તેણે કહ્યું કે તે પૂરી કોશિશ કરશે કે મને ખુશ રાખે અને જેવું હું ઈચ્છું તેવું જ થશે. જો મને સમય જોઈએ તો તે આપવા તૈયાર છે. મેં ધીમેથી કહ્યું કે હા, મને સમય જોઈએ. તો તે હસ્યો અને બિસ્તરની બાજુ શાંતિથી સૂઈ ગયો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ માણસ છે જેના વર્તનમાં ક્યારેક ગુસ્સો અને રૂક્ષતા હતી. આવનારા દિવસોમાં અમારી જિંદગીમાં એક નવો રંગ આવી ગયો. અમારું મિલન થયું અને ઘરમાં કેટલીક દાવતો પણ આપવામાં આવી. દરેક દાવતમાં અમય મારું પૂરું ધ્યાન રાખતો અને જ્યારે અમે મહેમાનોને મળતા તો તે દરેક પળે મારી તરફ જોઈને એ અહેસાસ અપાવતો કે તે મારી સાથે છે. ક્યારેક અમે બગીચામાં બહાર ફરવા જતા તો તે મને આરામથી સૈર કરાવતો અને નાની નાની સુખદ પળો આપતો. તેની સ્નેહાળતા અને ચિંતાએ મને ચકિત કરી દીધી. નાની નાની પાર્ટીઓ પણ થઈ જ્યાં અમે ફરવા ગયા. એક દિવસ અમે નજીકના સરોવર કિનારે પિકનિક મનાવી. હું ઝાડના છાંયડામાં બેસીને ચા પી રહી હતી અને અમય મારી પાસે આવીને ગંભીરતાથી બેસી ગયો. મારી દરેક વાત ધ્યાનથી સાંભળતો અને મારી ઈચ્છા અનુસાર જ કરતો. બીજા દિવસે અમે નજીકના બાગમાં ગયા અને ફૂલોની સુગંધ વચ્ચે વાતો કરી. તેણે મારા માટે નાની નાની ભેટ ખરીદી અને મારી પસંદના ફૂલ પોતાના હાથે તોડીને મને આપ્યા. દરેક દિવસે તેનું વર્તન પહેલાં કરતાં વધુ સારું, સંવેદનશીલ અને સ્નેહપૂર્ણ થતું ગયું. મેં ખામોશીથી તેને સાંભળ્યો અને તેની દિલ તરફ જોયું. તે પોતાના દિલની વાતો કરી રહ્યો હતો અને હું અનુભવી રહી હતી કે આ એ જ અમય છે જે પહેલાં ઘમંડ અને બેફિકરાઈથી મિસાલ હતો, પરંતુ આજે તે પોતાના કર્મોની જવાબદારી લઈ રહ્યો હતો. તે રાત્રે મેં મારા દિલમાં એક નિર્ણય કર્યો કે હું તેની સાથે મારી જિંદગીની નવી શરૂઆત કરીશ. જો કે તેનું વર્તન હજુ પણ પૂરી રીતે મારી સામે ખુલ્લું નહોતું. તે મારાથી થોડો દૂર દૂર રહેતો હતો અને કહેતો હતો કે સાચું કહું તો તે મારા લાયક નથી. મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે જે થઈ ચૂક્યું તેને ભૂલી જઈને આપણે એક નવી શરૂઆત કરીએ. મારા શબ્દો સાંભળીને તેને શાંતિ મળી અને પહેલીવાર એવું લાગ્યું કે તે અંદરથી સંતુષ્ટ અને ખુશ છે. તે મારી તરફ જોતો અને તેની આંખોમાં પાછલી ભૂલોની માયુસી પછી શાંતિની ઝલક સ્પષ્ટ દેખાતી. ત્યારે મને અહેસાસ થયો કે જિંદગી ખરેખર બદલાઈ શકે છે જો માણસની દિલથી પોતાની ભૂલોનો સ્વીકાર કરે અને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ કરે. મેં અમયને પાસે બોલાવીને કહ્યું કે હવે આપણે બધું જ સાથે મળીને શરૂ કરીશું. તેણે માથું હલાવીને સહમતિ દર્શાવી અને પહેલીવાર મને લાગ્યું કે તેનું વર્તન સાચે જ બદલાઈ ચૂક્યું છે. તે પોતાના જીવનના ખોટા દોસ્તો અને ખરાબ માહોલથી પોતાને અલગ કરી ચૂક્યો હતો. પોતાની જિંદગીની કદર કરવા લાગ્યો હતો અને દરેક કામમાં સાવધાની રાખવા લાગ્યો હતો. મેં અનુભવ્યું કે ક્યારેય માણસ ખરાબ નથી હોતો, પણ સંજોગો તેના વ્યક્તિત્વ પર અસર કરે છે. તેના માથા પર પિતાનો છાંયડો નહોતો. જરૂરત કરતાં વધારે પૈસા તેની પાસે હતા અને તેના દોસ્ત અને માહોલ તેને બગાડી રહ્યા હતા. પરંતુ જેણે તેને બદલવાનો નિર્ણય કર્યો તો તે ખૂબ સુંદરતાથી બદલાયો. તેનું વર્તન, વિચાર અને અહેસાસ બધું જ નવું અને સકારાત્મક થઈ ગયું હતું. હું તેની નજરોમાં આભાર અને મોહબ્બત અનુભવી રહી હતી. અમે દિવસે ને દિવસે એકબીજાની નજીક આવતા જઈ રહ્યા હતા. દરેક સવારે તે પહેલાં ઉઠતો અને મારા માટે ચા બનાવતો. અમે સાથે સવારના પ્રકાશમાં ફરવા જતા અને નાની નાની પળોમાં ખુશીઓ શોધતા. ક્યારેક અમે બજાર જતા અને તે મારી પસંદની વસ્તુઓ ખરીદતો. ક્યારેક બગીચામાં બેસીને ખામોશીમાં એકબીજાની હાજરી અનુભવતા. દરેક દિવસ અમને એકબીજાના મહત્વનો અહેસાસ કરાવતો. હું અનુભવી રહી હતી કે હવે અમય ખરેખર બદલાઈ ગયો છે અને અમારી જિંદગીના નવા દિવસો મોહબ્બત, ભરોસો અને શાંતિ સાથે વીતી રહ્યા છે. મને હેરાની થતી હતી કે જે માણસ પહેલાં પોતાના વર્તનથી બધાને પરેશાન કરતો હતો તે હવે મારી ખુશી માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યો છે અને તેની દયાળુતા અને ખ્યાલ મને અંદરથી પૂરી રીતે પ્રભાવિત કરી રહ્યા હતા. મેં મોટી માલકીનના ચહેરા પર ખુશી જોઈ. તે પણ હવે ખુશ હતી કે તેમનો દીકરો સાચા રસ્તા પર છે અને હું પણ ખુશ હતી. તે ઘણીવાર અમારી સાથે બેસીને અમારી વાતો સાંભળતી અને અમને સલાહ આપતી. ક્યારેક ક્યારેક તે હસીને કહેતી કે જુઓ, તમે બંનેની જિંદગી કેટલી સુંદર થઈ ગઈ છે. હું અંદરને અંદર આભારી થતી અને વિચારતી, ખરેખર ભગવાનને મારી જિંદગી બદલી નાખી છે. અમારી જિંદગીની દિનચર્યા પણ મોહબ્બત અને ભરોસાથી ભરાઈ ગઈ. હવે અમય હંમેશા મારી મદદ કરતો, મારા માટે નાની નાની ખુશીઓની પળો ઊભી કરતો અને મારી લાગણીઓનો ખ્યાલ રાખતો.
હું પણ મારી જિંદગીની દરેક ઘડી તેની સાથે ખુશીથી વિતાવતી. મેં અનુભવ્યું કે જોશ અને મોહબ્બતની શરૂઆત આટલા મોડા પછી પણ કાયમ રહી શકે જો માણસ દિલથી પોતાની જવાબદારી અને વિશ્વાસને સમજે. આજે 3 વર્ષ વીતી ચૂક્યા છે અને અમારી જિંદગીમાં કંઈ બદલાયું નથી. હવે અમે એ જ છે જે મારી દરેક ઈચ્છાનો ખ્યાલ રાખે. હવે હું માં બનવાની છું અને આ ખુશી મારી જિંદગીની સૌથી સુંદર પળ છે. હું અનુભવી રહી છું કે ભગવાને મારી જિંદગી બદલી નાખી અને મને તે બધું જ આપ્યું જે હું ઈચ્છતી હતી. હું હંમેશા મારા દિલને આભારી રહું છું કે ભગવાને મને તે રસ્તો બતાવ્યો જે મારી ઇજ્જત, ખુશી અને શાંતિ સાથે જોડાયેલો છે. હવે હું મારા દિવસની શરૂઆત એ વિચાર સાથે કરું છું કે દરેક પળ કદર કરવા લાયક હોવી જોઈએ. દરેક દિવસે હું અમયની નજરોમાં મોહબ્બત જોઉં છું અને તેના દરેક કામમાં ચિંતા અને આદર અનુભવું છું. અમે બંને હવે એકબીજા માટે મજબૂત સહારો બની ચૂક્યા છીએ. હું સમજી ગઈ કે જિંદગી ક્યારેક માણસને પરીક્ષામાં નાખે અને પછી એ જ પરીક્ષા માણસને સાચા રસ્તા પર લઈ આવે છે. હું વિચારું છું કે અમુક લોકો એટલે ખરાબ દેખાય કારણ કે સંજોગો, માહોલ અને ઉછેર તેમને બદલી નાખે છે. પરંતુ જો દિલમાં નેકી અને મોહબ્બતની રોશની હોય તો તેઓ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને બદલી જ લેશે. અમયના બદલાવે મને શીખવ્યું કે દરેક માણસમાં સુધારવાની ગુંજાશ હોય છે અને મોહબ્બત, ધીરજ અને વિશ્વાસ સાથે તે બધું હાંસલ કરી શકાય છે. અમારી જિંદગી એક સુંદર દિનચર્યામાં બદલાઈ ચૂકી છે. દરેક સવારે હું ઉઠીને તેનું સ્મિત જોઉં અને દિલમાં આભાર માનું કે ભગવાને મારી જિંદગી બદલી નાખી. હવે હું ક્યારેય નથી વિચારતી કે હું હંમેશા એક નોકરાણી બનીને જિંદગી વિતાવી દઈશ કારણ કે ભગવાને મારી દુઆઓનો જવાબ આપી દીધો હતો અને મારી જિંદગીને ઇજ્જત, ખુશી અને મોહબ્બતથી ભરી દીધી હતી. આ બધું જોઈને મને અહેસાસ થાય છે કે જિંદગીમાં દરેક પરીક્ષા અને દરેક મુશ્કેલીનો એક ઉકેલ અને ખુશીની પળ છુપાયેલી હોય છે જે ધીરજ અને ઈમાન સાથે માણસની સામે આવે છે. હવે હું મારા ઘરમાં મારા પતિ સાથે અને મારા આવનારા બાળક માટે એક નવી જિંદગીની તૈયારી કરી રહી છું. દરેક દિવસે અમે મારી સાથે પોતાની મોહબ્બત અને ખ્યાલનો એકરાર કરે છે. ક્યારેક ક્યારેક હું તેના ચહેરાને જોઈને વિચારું છું કે કેવી રીતે તે શખ્સ જે પહેલાં માત્ર પોતાની ખુશી અને બેફિકરાઈમાં વ્યસ્ત હતો આજે મારી જિંદગીનો સૌથી મોટો સહારો અને ખુશીનું કારણ બની ગયો છે. મારી જિંદગીના આ 3 વર્ષ એટલા સુંદર અને યાદગાર છે કે હું દરરોજ ભગવાનનો આભાર માનું છું કે તેણે મને તે બધું આપ્યું જે હું ક્યારેય વિચારી પણ નહોતી શકતી. હું હવે જાણું છું કે ખરેખર જિંદગીમાં મુશ્કેલીઓ પછી શાંતિ, મોહબ્બત અને ખુશી આવે છે અને જે શખ્સ દિલથી બદલવાની કોશિશ કરે તેના માટે દરેક વસ્તુ શક્ય છે. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરી દો જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી રહે. ધન્યવાદ.